તો સાબરકાંઠા એસઓજી અને નાર્કોટિક્સ સેલે હિંમતનગર તાલુકાના નવલપુર નજીક મોટી કાર્યવાહી કરી આઈસર ગાડીમાંથી 43 કિલોથી વધુ પોસ્ટ ડોનાનો પાવડર અને 110 ગ્રામ અફીણ ઝડપી પાડ્યું છે। પોલીસે આઈસર ગાડી, માદક પદાર્થ અને મોબાઈલ સહિત 17.18 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી ચાલક સતરામ કાનાજી ચૌધરીની ધરપકડ કરી છે। ત્યારે પ્રાથમિક તપાસમાં માદક પદાર્થ મધ્યપ્રદેશના મંદસૌરથી અમદાવાદ સપ્લાય થતો હોવાનું સામે આવ્યું છે, જ્યારે 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી એનડીપીએસ એક્ટ હેઠળ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સદર જે આરોપી છે એની એમઓ એ રીતે હતી કે સદર આરોપી ગુજરાતમાંથી ખાલી ગાડી લઈ જઈ મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાના સામગઢ તાલુકાના વિવિધ ગામો ખાતેથી માદક પદાર્થનું ખરીદી કરી અમદાવાદ ખાતે અંબિકાનગર સોસાયટી ઓઢવ ખાતે એ વેચાણ કરીને તેમાંથી પૈસા આર્થિક લાભ મેળવતા હતા। સદર તપાસ એ ડિવિઝન પીઆઈ હાલમાં કરી રહેલ છે, જેની અંદર આગળની તપાસમાં આગળના આરોપીઓને તપાસ